સ્વાસ્થ્ય જાગૃતિ માટે લિટલ હાર્ટ ઇનિશિયેટિવ દ્વારા વુડા હાઉસિંગની મહિલાઓને સેનેટરી નેપકિનનું વિતરણ કરાયું. 10 જાન્યુઆરી 2025 આજે માય લિટલ હાર્ટ દ્વારા એલપીએસ હેલ્થના સહયોગથી માસિક સ્ત્રાવની સમસ્યા અંગે મહિલાઓમાં જાગૃતતા લાવવા અને આ અંગે સ્વચ્છતા અને શું કાળજી રાખવી તે અંગે મહિલાઓને જાગૃત કરવા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાસણા રોડ પંચમુખી હનુમાન મંદિરની સામે વુડાના આવાસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં એલપીએસ હેલ્થ અમેરિકા ટીમના 15 હેલ્થકેર પ્રોફેશનલ્સ દ્વારા 200થી વધુ મહિલાઓને સેનેટરી નેપકિનનું વિતરણ કરી મહિલાઓને જાગૃત કરી માહિતગાર કરવામાં આવ્યા હતા. મેડિકલ હેલ્થકેર ક્ષેત્ર સાથે જોડાયેલા સમર્પિત વ્યક્તિઓએ મહિલાઓને માસિક સ્ત્રાવની સ્વચ્છતાના મહત્વ અને સમગ્ર સ્વાસ્થ્ય પર તેની અસર વિશે શિક્ષિત કરવામાં આવ્યા હતા. તેમજ જરૂરિયાતમંદ મહિલાઓને સેનેટરી નેપકિનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ વિશે બોલતા માય લિટલ હાર્ટના સંસ્થાપક ક્રિષ્ના પટેલે જણાવ્યું હતું કે આ ઇવેન્ટ મહિલાઓને સશક્તિકરણ અને માસિક સ્ત્રાવની આસપાસની વાતચીતને સામાન્ય બનાવવાની દિશામાં એક નાનું પગલું છે. કોઈપણ સ્ત્રી આટલી કુદરતી વસ્તુ વિશે શરમ અનુભવવી જોઈએ નહીં. અમે અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે સમર્થન અને શિક્ષણ આપવા માટે અહીં છીએ. આ ઇવેન્ટે હાઇલાઇટ કર્યું હતું કે માસિક સ્ત્રાવની આસપાસના નિષેધને તોડવો એ એક સામૂહિક જવાબદારી છે અને આંતરરાષ્ટ્રીય સહયોગ જાગૃતિ અને સંભાળને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ખાતે એલપીએસ હેલ્થ અને માય લિટલ હાર્ટ દ્વારા સેનેટરી નેપકિન ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. વુડા પંચમુખી હાઉસિંગ સોસાયટીમાં 200થી વધારે મહિલાઓને સેનેટરી નેપકિનનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. અમારી જે સંસ્થા છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, અમારું મેઇન મોટો છે કે અમે હેલ્થકેરનું અવેરનેસ કરીએ અને આ દેશમાં હેલ્થકેર અને એજ્યુકેશનથી કોઈ પણ ડિપ્રાઇવ્ડ નહીં રહેવું જોઈએ, એ સૌનો મોટો છે. એમની સાથે પણ વાત કરી. હવે આઈ થિંક દેટ્સ ઇટ. આજે મહિલાઓને અહીંયા ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે અને અમારું હેતુ એવું છે કે અમારે બહુ આનંદ છે કે અમે આવ્યા છે. અમારું છે તે અમેરિકન એન્ડો છે તે એનજીઓ છે, રાઈટ ને અમારું એવું આચારને વિચાર છે કે છે તે યુએસથી મેડિકલ ટીમ લાવીને અહીંયા છે તે આપણે કંઈ બી કંઈ છે તે કરીએ છીએ. સાથે આપણે છે તે યુએસ ટીમ ને ઇન્ડિયન ટીમ સાથે આપણે લાઈક કોમ્બિનેશનમાં આપણે કંઈ હેલ્થકેરમાં માટે કંઈ કરીએ છીએ. આજે શું કર્યું? આજે આપણે અહીંયા ઉડાવાસમાં આવ્યા છો, આજે શું કર્યું? આજે અમારું ફોકસ છે ને તે વિમેન્સ હેલ્થ કેરનું છે. લાઈક ઇન્ડિયામાં સ્પેશિયલી લાઈક વિમેન્સનું પીરિયડનો ટાઈમ આવે ને સમય આવે ને તો સેનેટરી નેપકિન છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના વગર છે તે ઘણા લેડીઝ લોકોને ઇન્ફેક્શન થતું છે ને ઘણા લેડીઝ લોકો છે તે મરી બી જાય. ને એકદમ એક્સ્ટ્રીમ લાઈક છે તે બ્લીડિંગનું સિચ્યુએશન થાય ત્યારે એ લોકોના બ્લડ કાઉન્ટ એકદમ લો થઈ જાય તો છે તે એના લીધે છે તે બેભાન બી થઈ જાય, કદાચ કોઈ છે તે ઓફ બી થઈ જાય. આજે કેટલી મહિલાઓને આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યું હશે? આજે લાઈક 200 જેટલાને અમે છે તે લાવ્યા છે અમારી સપ્લાઈઝ. આજે વડોદરામાં આવ્યો છો, વડોદરા સિવાય કયા શહેરોમાંથી વિસ્તારોમાં તમે? અમે અમારું તો એક આખું વીકથી અમે છે તે ચાલુ કર્યું છે. મારું છે તે મૂળ રહેવાનું ટાઉન નવસારી બારડોલી, પછી સુરત આવ્યા છે. સુરતથી છે તે બારડોલી ને હવે છે તે અમે પછી કાલે અમે અમદાવાદ બી ચાલ્યા છે. અમારું આખું ફોકસ છે પેન ઇન્ડિયાનું છે તે કોન્સન્ટ્રેશન છે. બીજું વસ્તુ કે હવે અમને બી ખ્યાલ આવ્યો છે કે ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ. ઇન્ડિયાનું છે તે ધ ગવર્મેન્ટ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી અને અમને બહુ સારો સપોર્ટ મળતો છે ફ્રોમ ધ ઇન્ડિયન ગવર્મેન્ટ. એટલે અમને બહુ આનંદ થતો છે. સંસ્થાનો મોટિવ શું છે? શું કે સંસ્થાનો મોટિવ? અમારો મોટિવ શું એ સિમ્પલ કે અમારું ઈસ્ટર્ન ને વેસ્ટર્ન હેલ્થકેર કલ્ચરને બ્રિંગ ટુગેધર. લાઈક અમે સાથે લાવીએ તો અમારા જે બીજા બી ડૉક્ટર છે અમારી સાથે, અમેરિકન ડૉક્ટર બી આવ્યા છે, એને બી છે તે ચાન્સ મળે કે વોટ ઇઝ ઇન્ડિયા ને હેલ્થકેર ઇન ઇન્ડિયા. ને એમાં બી એવું કંઈ નથી કે છે તે ધી ઓબ્ઝર્વેશન ઇઝ ઓનલી નેગેટિવ. ઇન્ડિયામાં બી એટલું બધું પોઝિટિવ થતું છે હેલ્થકેરમાં બી કે છે તે અમારે છે તે બદલાવું છે. ધ સેમ ટાઈમ અમે છે તે યુએસથી આવીએ છીએ તો અમારથી સપ્લાયઝ ને રિસોર્સિસ લવાય છે તો છે તે ઇટ ઇઝ અ વેરી ગુડ કોમ્બિનેશન. બીજા કયા ઓર્ગેનાઇઝેશન માટે કામ કરો? બીજું તો મારું છે તે મેન લોકો માટે હાર્ટ સ્ક્રીનિંગ. આપણા સમાજમાં ગુજરાતી તેમાં ને સૌથી ઇન્ડિયન લોકમાં છે તે હાર્ટ ડિઝીઝ છે તે બહુ પ્રોબ્લેમ છે. ઓલમોસ્ટ એવરી નવરાત્રિ આપણે સાથે સાંભળીએ કે કેટલા છે તે જુવાન માણસો મરી જતા છે.
એનું કારણ શું છે કે છે તે આપણા ઇન્ડિયનના છે તે બોડીમાં જેનેટિક્સમાં છે તે હાર્ટ ડિઝીઝનો પ્રોબ્લેમ છે ને એનું અમે અર્લી સ્ક્રીનિંગનો પ્રોગ્રામ અહીંયા ઇન્ડિયામાં ચાલુ કરતા છે. એનો પ્રોગ્રામનું નામ છે 1 2 का 4. સર આપનું નામ અને મારું નામ છે કમલ મોરાર, ડૉક્ટર કમલ મોરાર.